આમ આ તો થઈ રહેશે, ટૂંકું નહીં પડે, ટૂંકું પડે, રાવા દે. એક નંબર પણ આ શુક્રવારે ભરાય હો. જો પણ બધી બાજુ પબ્લિક જો ને બધા સ્ટોલ ભાઈ ચડી. કેમ કે મોબાઈલનું કવર લેવા નહોતું જોઈતો, કેમ લાગે આ ફોનનું કવર છે ને. માતાજી જય દ્વારકાધીશ. શું કે અમારે યુટ્યુબ ફેમિલી ભાઈ બધી મજામાં દેશે અને તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા વિડીયોની અંદર. તો આજ તો ભાઈ છે ને જવાનું ભાઈ બોટાદ, એને ભાઈ છે ને થોડાક દિવસથી ભાઈ આપણે બ્લોગ કઈ નતા આવતા. અને ભાઈ અમારા ગામના શું કે ખબર, આને ભાઈ બેન કહી દીધું ને આમ કરી દીધું ને બધી વાતો કરી રાખે, કરવાઈ દો કાંઈ નહીં. હવે આપણે છે ને કમબેક કરવાનું છે ને હવે છે ને ડેલી બ્લોગ આવશે હવે આપણી ચેનલમાં. અને ભાઈ હવે છે ને ભાઈ બનાવે છે એને જવાનું ભાઈ બોટાદ. અને ભાઈ ગાડીના ઓન છે જો એ ભાઈ છે ને ચાલુ જ છે. અને ભાઈ દઈ દેવાના, આપણે કોઈ ગાડીમાં લગાડવાનું નથી. આપણી ગાડીમાં તો ઓલા પંપોડા તો છે જ તે. તો હવે ચાલો આપણે બોટાદ જઈને મળીએ. અત્યારે વાગે છે ભાઈ 11 વાગે છે ને અત્યારે બોટાદ અમે પહોંચી ગયા છીએ. તો અમારે હારે ભાઈ તો તડવી શું કે તડવી આના ભાઈ પેન્ટ લેવા આવ્યા છીએ ભાઈ શુક્રવારીમાં આવ્યા. આમ જો શુક્રવારે ભાઈ બોટાદની શુક્રવારી વરેણી છે અને આને પેન્ટ લેવાનું છે નિહાળનું. કાંઈ નહીં, હાલો આપણે નીકળીએ. તો અમારા ગામના બધા ભેગા થઈ ગયા તો હાલો નીકળીએ. એક નંબર પણ આ શુક્રવારે ભરાય હો. જો પણ બધી બાજુ પબ્લિક જો ને બધા સ્ટોલ ભાઈ ચડી. તારું પેન્ટ ક્યાં મળશે? ફેમિલીમાં છે ને ભાઈ પેન્ટ લેવા આવ્યા હતા ને ભાઈ છે ને ચડી ભાઈ બે શર્ટ બેમાં છે. જો આ શર્ટ છે અને કા છે, બીજી ત્રીજો ટી શર્ટ જોવે છે. આમ એન્કોર કરી દો, આમ આ તો થઈ રહેશે, ટૂંકું નહીં પડે, ટૂંકું પડે, રાવા દે. આ શર્ટ જો એક નંબર છે પણ જો દેખાડું મને આવો કંઈક શર્ટ છે ભાઈ. એક હાથે તમને સરખું ક્યાં દેખાડું. અને ભાઈ પબ્લિક કઈ એટલું બધું છે અહીં, હોમ થિયેટર ને એવું બધું મળી રહેશે. જો ભાઈ અહીં નાસ્તાનું છે અને આ ભાઈ ટી શર્ટ જ ગોતે છે. અત્યારે વાગે ભાઈ 1 વાગે છે ને અત્યારે આપણે આવ્યા છે જર્મન ટોકી છે. જો કેમ કે મોબાઈલનું કવર લેવા નહોતું જોઈતો, કેમ લાગે આ ફોનનું કવર છે ને તૂટી ગયું હતું. અને ભાઈ અમારે કાળું એ જો હોર્ન નાખી દીધા ગાડીમાં. આનો સાઉન્ડ હમણાં તમને સંભળાવું, એક નંબર છે. અને આમાં તો એના 2 શર્ટ લીધા છે, પેન્ટ નથી લીધું તોય. શર્ટ છે ને તમને દેખાડું તો કહો એમ નો હાલો, દેખાડવું પડે. કાંઈ ટાઈલ જો એક શર્ટ 150 રૂપિયાનો, 2 શર્ટ લીધા 300 રૂપિયાના આવ્યા. હરખાઈને ખોલ ને જો આવા છે કાંઈક શર્ટ. અમારે કાળો એ લીધા છે ભાઈ શર્ટ. અને ભાઈ મેં એક અંતરની શીશી લીધી છે એટલે તમને દેખાડું. જો હા જો કેટલા લીધા ખબર, એના હોય 100 રૂપિયા લીધા. તો હાલો હવે અત્યારે ક્યાં જવાનું આપણે? બુક સ્ટોર જવાનું ભાઈ. શું લેવા જવાનું? શું લેવા જવાનું? નવનીત. હાલ તો હાલો સીધા બુક સ્ટોરે જઈને તમને મળીએ. ફેમિલી અત્યારે આપણે જો બુક સ્ટોરે એવા છે તો તળીએ લે છે ભાઈ બુક સ્ટોરે એની બધું નવનીત ને એવું. અને જો હોર્ન તમને સાઉન્ડ એકદમ સંભળાવું. કેમ પણ સાઉન્ડ એક પૈસા એવા દીધા 500 ને કંઈક 80 રૂપિયાનું થયું. ફિટિંગ બિટિંગ બધું થઈ જાય અને કટઆઉટ ને બધું આવી ગયું. અને ભાઈ જો એ લે છે હવે લે એટલે એને પછી ગાડી વાહીને નામ ને એવું બધું લખાવવાનું છે. તો પછી આપણે જાવી પછી મળે. અત્યારે આપણે ભાઈ રેડિયમ વાળાની દુકાને આવ્યા છીએ ને ગાડી મૂકી છે અને મને કરશે. અને ભાઈ અમે નાસ્તો કરવા આવ્યા જો બટાટા ભૂંગળા અને સિંગ. અને જો આ બટાટા ભૂંગળા ખાય છે અને હું ખાલી બટાટા, કેમ કે ભાઈ આપણે નોરતા છે એટલે ભાઈ કાળું જો દાબા મીણો હો. બહુ ઉતાવળ એને પછી ભૂખ બહુ લાગી ને હાલો ખાઈ લઉં. ફેમિલી અત્યારે વાગે છે ભાઈ 3 વાગી ગયા છે ભાઈ. અત્યારે છે ને લાઠી જરૂર આવ્યા અને બોટાદ તો હું ભૂલી ગયો તો પછી ક્લિપ ઉતારવાની. અને જો એને નામ જો તમે લખાયું એટલે સાઈઝ ચાલુ કરી તો લાઈટ કરી તો જોઈજો મસ્ત પણ એક નંબર લાગે. જો લાગ્યા રાખે ને પણ. અને ભાઈ બીજું કામે કરે નાખ્યું જો એને કાળા કાચ કરે નાખ્યા. અને ભાઈ મેં છે ને ચશ્મા લઈ લીધા છે, જોઈ જાઉં અને છે ને ચશ્મા પહેરું
ફેમિલી તો અમે લાઠી નીકળી ગયા ને ભાઈ છે ને ખૂબ સાટા પડે ને અને સાઈઝમાં તો કેવા લાગે ભાઈ જરાક કોમેન્ટમાં કહેજો. કેટલા પૈસા વાપર્યા બોટાદ? 2500 રૂપિયા. બધો ગાડીમાં ખર્ચો કર્યો, પછી એને શર્ટ લીધા 2, પેન્ટ નથી લીધું અને એને કંઈક ઓલા સોપડે લીધું. શું હતું એટલે હા નવનીત ને એવું બધું લીધું. 500 રૂપિયા તો એના જ થઈ ગયા. અને ઓલા દાદાનું ઓલું બટેટું પડી ગયું. જો ઓલો જો બટેટા પડતા જાય ઓલા દાદાના. જો રોડ માથે દેખાડું તમને. હો જો આ દાદાનું બટેટું અહીં જો પડ્યું. દાદાને ખબર નથી બટેટા પડે છે. ચાલો કન્ટિન્યુ બનાવી રહો. રોહિશાળા પહોંચી જવી. અત્યારે વાગ્યા છે ભાઈ 5 વાગ્યા છે ને અત્યારે ઘરે વહી આવ્યો ભાઈ 4 વાગે વહી આવ્યો હતો. અને પછી હાઈવે પછી છે ને સમોસાનો ઓર્ડર હતો એટલે ભાઈ સમોસા વાળવાના હતો. તો 350 સમોસા છે ને જો વાળીને ગોઠવી દીધા છે. અને હવે પછી કાંઈ ને હાલો કન્ટિન્યુ બનાવી માતાજી જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધું મજામાં દેશે. અને ભાઈ શુક્રવારનો બ્લોગ આમાં જ આવી જાય છે. અને ભાઈ આ છે 7મું નોરતું થયું છે અને કાલ છે 8મ અને આજ છે રવિવારે તે. અને કાલ 8મનો બ્લોગ એ બનાવવાનો છે. અને અત્યારે કેટલા વાગ્યા ખબર? 10 વાગી ગયા છે. અને ભાઈ છે ને વાતાવરણ જો કેવું મસ્ત વરસાદ જેવું છે. અને ભાઈ વરસાટાઈ પડી ગયા હતા જો બ્લોગમાં દેખાઈશ તમને. એમાં સાટાઈ પીડા હતા હમણાં વરસાદ ચાલુ હતો જેવો તેવો. અને ભાઈ મારા વાળ જો વિખાઈ ગયા છે. અને છે ને એક વગાડવાવાળા એક ભાઈ આવ્યા છે એનો વિડીયો તમને છે ને દેખાડું. પણ મારી અખંડ તારા દીવડા બળે અરે રે મારી પરગટ આપોયા ટોપલિયા 13,000 દેવી દે એ મળી તન મારા કોઈની ડાળી પણ મારી ચાલ્યો દેવી ચાલ્યો આવે સરદાર દીદી. અત્યારે વાગ્યા છે ભાઈ 6 વાગ્યા છે ને બપોરે છે ને ભાઈ સુઈ ગયો હતો એટલે પછી બ્લોગ બનાવ્યો નહોતો. અને પછી જાગ્યો 5 વાગ્યા અને જાગ્યો ને તો વરસાદ ચાલુ હતો. અને પછી કંઈ બહાર નહોતો નીકળ્યો. અને અત્યારે છે ને વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે ભાઈ દીવાને એવું કરવાનું છે. એટલે ભાઈ જો દેતવા પાડી દેવી. અને ભાઈ લાઇટો જે બધું બંધ છે હમણાં લાઇટો ચાલુ કરી દેવી. હમણાં જાવી ત્યારે એને અને છે ને મળે પછી દીવા બધી કરી નાખવી પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે વાગ્યા છે ભાઈ 7 વાગ્યા છે ને ભાઈ એકટાણું ખુલી લીધું છે ને તો શેરીમાં આવ્યો ને તો સાટા ચાલુ થઈ ગયા છે ભાઈ. કોક સાટા પડે. અને ભાઈ હવે છે ને આવડ મંદિરે જવાનું હતું. અને ભાઈ હવે જોઈ છે વરસાદ ભાઈ બંધ રહે તો જઈશું. અને ભાઈ કોક સાટા પડે તો પછી ક્યાં ઉપાડી છે તો જઈશું. અને બહુ વધારે વરસાદ આવે તો નીચે આવવાનું. અને ભાઈ જો લાઇટ વિશે ચાલુ કરી દીધી છે તો ભાઈ કન્ટિન્યુ બનાવી રહીજો. તો ફેમિલી ભાઈ અત્યારે વાગે છે ભાઈ 10 વાગે છે ને ભાઈ છે ને આજ આવડ મંદિરે નહીં જવાનું કેમ કે ભાઈ છે ને વરસાદ એવો પડતો હતો. અને અત્યારે બંધ થયો છે ને હવે એમ નહીં કીધું હવે કાંઈ નહીં જવું અને બ્લોગને કરી દઈશું. અને આજના બ્લોગમાં આટલું કે તે આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળું બીજા બ્લોગ સાથે ત્યાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને બાય બાય. અને હા સબસ્ક્રાઈબ કરતા જજો.